હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે વક્રીભવન વિશે જોયું છે કે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે પોતાના પ્રસરણની દિશા બદલાવે છે. આવું થવાનું કારણ એ છે કે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય એટલે વેગ બદલાય, તરંગ લંબાઈ બદલાય, પણ આવૃત્તિ છે એ અચળ રહે છે. એને આધારે વક્રીભવનને લીધે ઉત્પન્ન થતી જુદી જુદી ઘટનાઓ આપણે ભણીએ છીએ. એમાં પહેલું આપણે જે સમજ્યા છીએ એ છે લેટરલ શિફ્ટ, જે મેં છેલ્લે તમને સમજાવ્યું છે. બરાબર, લેટરલ શિફ્ટ પછી હવે આજે આપણે થોડુંક આગળ વધવાનું છે અને બીજી ઘટના, ખૂબ ઇન્ટરેસ્ટિંગ બધી ઘટનાઓ વક્રીભવનને લીધે થતી હોય છે, તો આપણે એની વાત અહીંયા કરવાની છે. સૌથી પહેલાં આપણે ગયા લેક્ચરમાં લેટરલ શિફ્ટ વિશે ભણ્યા. બરાબર, આ લેટરલ શિફ્ટ છે, આ તમને આકૃતિ મેં સમજાવી હતી કે કિરણ અહીંયા આવવું જોઈએ અને એના બદલે અહીંયા આવે છે, એને લેટરલ શિફ્ટ કહેવાય. અને લેટરલ શિફ્ટ એક્સનું તમારી પાસે સૂત્ર થાય કે ટી સાઇન આઈ માઇનસ આર અપોન કોસ આર. આને જુદી જુદી રીતે આપણે તારવું હતું. તારવણી આપણી મોડ્યુલની અંદર છે નહીં, એટલે તમારી તારવણીની રિક્વાયરમેન્ટ નથી. બરાબર, પણ તમારે આટલી વસ્તુ છે એ યાદ રાખવાની છે. ચાલો, એના પછી આ તારવણીને એ બધું આપણે બહુ જરૂરી નથી. હવે આના પછીનો પોઈન્ટ આપણે ભણવાનો છે એ છે આભાસી ઊંડાઈ સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ. ઊંડાઈ છે ને, ઊંડાઈનો જે કન્સેપ્ટ છે એ તમે નીચે જુઓ ને તો ઊંડાઈ હોય, જ્યારે માધ્યમ બદલાય ત્યારે આ ઘટના જોવા મળે છે. એક સરસ મજાની આકૃતિ દ્વારા આપણે આ ઘટના સમજીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, તમને સમજાય જશે. સૌથી પહેલાં હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે તમે પાણી ભરેલી ટાંકી હોય, એની અંદર જુઓ ને તો તળિયું હોય એના કરતાં તમને ઉપર દેખાય. તો તળિયું જે સાચું ઊંડું છે ને એની સાચી ઊંડાઈ છે, પણ આપણને જ્યાં દેખાય છે એની આભાસી ઊંડાઈ છે, એ ખોટી છે. તળિયું હોય એના કરતાં સેજ ઉપર દેખાય એવું થાય છે. બરાબર, તો એ જ ઘટના છે. ધારો કે અહીંયા કોઈ એક પાણી ભરેલું છે, ઓકે, અહીંયા આપણે પાણી ભર્યું છે. અહીંયા જે પાણી ભર્યું છે આ માધ્યમ જે છે એનો વક્રીભવનાંક n છે અથવા n2 છે. બહાર હવાનું માધ્યમ છે, ત્યાં ધારો કે વક્રીભવનાંક n1 છે. n1 n2ની બહુ આપણે રિક્વાયરમેન્ટ નથી. હું જે કહું છું એ તમે સમજો કે અહીંયા એક ઓબ્જેક્ટ, અહીંયા એક વસ્તુ પડી છે. બરાબર, હું આમ સીધી એક લાઈન દોરી દઉં તો એ આ વસ્તુવાળી લાઈન થઈ. હવે ધારો કે વસ્તુમાંથી પ્રકાશનું કિરણ જ્યારે બહાર જાય અને બહાર ઊભેલી વ્યક્તિના આંખમાં એ પ્રકાશનું કિરણ પડે ત્યારે એ આ વસ્તુને જોઈ શકે. હવે ધારો કે અવલોકનકાર છે એ અહીંયા બરાબર લંબ ઊભો છે, ઉપર ઊભો છે, લંબ રૂપે ઊભો છે. સમજો, અહીંયા આપણે પ્રકાશનું કિરણ જ્યાં આપાત કરવું છે ત્યાં એક લંબ દોરવો પડે, એ તમને ખબર પડે છે. તો મેં જ્યાં પ્રકાશનું કિરણ આપાત કર્યું છે ત્યાં આપણે એક લંબ દોરી દઈએ એટલે તમને ખબર પડે. તો દાખલા તરીકે અહીંયા કિરણ આપાત કર્યું તો અહીંયા લંબ દોરો. બરાબર, ચલો, આ જે બે કિરણ છે એ પાણીના ઘટ માધ્યમમાંથી હવાના પાતળા માધ્યમમાં જાય છે. ઘટમાંથી પાતળામાં જાય એટલે બંને કિરણ લંબથી દૂર જાય, એટલે આ કિરણ છે એ આમ જશે અને આ કિરણ છે એ આમ જશે. મિત્રો, આ બંને કિરણો ક્યારેય ભેગા નહીં થાય, પણ જો તમે આ બંને કિરણને પાછળ તરફ લંબાવો તો અહીંયા આપણને ભેગા થતા હોય એવું લાગે, એટલે અહીંયા છે ને તમને ઇમેજ, પ્રતિબિંબ મળે. સમજો, હવે જોવાવાળો વ્યક્તિ ગમે ત્યાં હોય, આપણે એ નથી જોવાનું, આપણે સપાટીથી ઊંડાઈ જોવાની છે. આ ખાસ ધ્યાન આપજો. હવે અહીંયાથી જોવે કે હજી ઉપરથી જોવે એ આપણે કંઈ નથી જોવાનું, પણ સપાટીથી આ વસ્તુ અહીંયા પડી છે, આ જે વસ્તુ છે એ સાચી વસ્તુ છે. તો સાચી વસ્તુની ઊંડાઈને આપણે HO કહીશું. બરાબર,
અહીંયા તમને પ્રતિબિંબ મળે છે એટલે એ પ્રતિબિંબ છે એ આભાસી મળે છે, કારણ કે અહીંયા હકીકતે આપણને આ વ્યક્તિ જે અહીંયાથી જોવે છે ને એને વસ્તુ અહીં દેખાશે, હકીકતે ત્યાં છે નહીં. તો આ જે ઊંડાઈ છે ને અહીંયા રહી એને કહેવાય HI, આભાસી ઊંડાઈ. હકીકતે વસ્તુ અહીંયા જ પણ આને દેખાશે અહીંયા, તો આને ઉપર આવી ગયેલી દેખાશે. ચલો, તમને એમ પ્રશ્ન પૂછે કે કેટલી ઉપર આવી ગયેલી દેખાય, ક્યારેક આવો પ્રશ્ન પૂછે. ચલો, કેટલી ઉપર આવી ગયેલી દેખાય તો તમને ખબર પડે કે અહીંયા હતી વસ્તુ, બરાબર, વસ્તુ અહીંયા છે અને આને દેખાય છે અહીંયા, તો ઉપર કેટલી આવી? આટલી, અહીંયાથી અહીંયા સુધી. ચલો, એ ઉપર આવી કેમ મળે? તો સિમ્પલ વસ્તુ છે, કુલ HO છે એમાંથી તમે HI બાદ કરો એટલે તમને કેટલી ઉપર આવી ગયેલી દેખાય એ તમે જોઈ શકો છો. તો આ એક બાબત આ લંબરૂપે જોયું છે. ચલો, લંબરૂપે ન જોવે અને આપણે હજી એક આકૃતિ બીજી વિચારીએ કે જો આ વ્યક્તિ છે એ લંબરૂપે ન જોવે અને સે ત્રાસો ઊભો હોય. આપણે અહીંયા વિચારીએ કે અહીંયા એક ઓબ્જેક્ટ પડી છે, આ એની મેઇન લાઈન છે, આ લાઈન ઉપર વસ્તુ પડી છે. ચલો, આમાંથી પ્રકાશનું કિરણ છે એ આમ ગયું, સમજો. ત્યાં તમારે એક લંબ દોરવો પડે. તો ધારો કે મેં અહીંયા એક લંબ દોર્યું છે. હવે કિરણ ઘટમાંથી પાતળામાં જાય છે, ઘટમાંથી પાતળામાં જાય એટલે લંબથી દૂર જાય. આમ અહીંયા કોઈ વ્યક્તિ ઊભો છે, આ વ્યક્તિ જે છે ને એ લંબ રૂપે ઊભો રહીને નથી જોતો, સમજો. સે ત્રાસો ઊભો રહીને જોવે છે. આ છે એ લંબ રૂપે ઊભો રહીને જોતો, આ ત્રાસો ઊભો રહીને જોવે છે. હવે આની આંખમાં કિરણ પ્રવેશે એટલે એને એમ લાગશે કે પ્રકાશનું કિરણ છે એ અહીંયાથી જે ત્રાસું કિરણ થયું એને તમે પાછળ તરફ લંબાવી દો એટલે કિરણ અહીંયા આવે. એટલે આ વસ્તુ છે ને એ એને અહીંયા દેખાશે, સમજો, બરાબર. એને અહીંયા દેખાશે એટલે એને એવું લાગશે કે આ વસ્તુ અહીંયા છે, હકીકતે એ નીચે છે. તો આમાં પણ એવું જ થાય કે એ સાચું સપાટીથી જ માપવાનું, સપાટીથી જ્યાં એ વસ્તુ પડી છે એ સાચી ઊંડાઈ HO એટલે સાચી ઊંડાઈ. ચલો, પછી અહીંયા તમને દેખાય છે તો આ જે ઊંડાઈ છે એ છે આભાસી ઊંડાઈ HI, બરાબર. આ એક બાબત તમે ક્લિયર રાખજો. તો અહીંયા જે મેં બે આકૃતિ દોરી છે એ તમને ખબર પડી. બીજું, તમે ત્રાસા ઊભા રહીને જ્યારે જુઓ, ત્રાસા ઊભા રહીને જુઓ ત્યારે આની આભાસી ઊંડાઈ છે ને ઓછી હોય. આ યાદ રાખજો, કોની કરતાં ઓછી હોય? આની કરતાં. એટલે અહીંયા છે ને આ જે ઊંડાઈ છે ને આ ઊંડાઈ એની કરતાં આ ઊંડાઈ છે એ ઓછી હોય. જુઓ, એટલે યાદ રાખો, ત્રાસો ઊભો રહીને જોવે ત્યારે આભાસી ઊંડાઈ છે એ ઓછી હોય છે, આભાસી ઊંડાઈ ઓછી હોય છે. ચાલો, આમાંય તમને પૂછે કે વસ્તુ કેટલી ઉપર આવી ગયેલી દેખાય. ઓકે, મારે સહેજ અહીંયા ભૂલ થઈ. આ HI નહીં, HI સપાટીથી જ માપવાનું. તો સપાટીથી આ માપો એટલે આ થઈ જાય HI, બરાબર. તો આ એક વસ્તુ છે કે તમે જ્યારે જુઓ ત્યારે વસ્તુ છે એના કરતાં ઉપર દેખાય. આ બે ફિગર મેં અહીંયા ડ્રો કરીશ. ચાલો, આ મેં વાત કરી ઊંડાઈની અને સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈની વાત કરી. હવે આપણે જોઈએ ઊંચાઈ વિશે. તો ઊંચાઈ છે એમાં ઉપર જોવું પડે, બીજું કાંઈ છે નહીં, બરાબર. તો સાચી ઊંચાઈ અને આભાસી ઊંચાઈ, ખાસ ધ્યાન આપજો. સાચી ઊંચાઈ અને આભાસી ઊંચાઈ, ઊંચાઈનો કન્સેપ્ટ છે. ઊંચાઈમાં ઉપર જોવાનું હશે એવું આપણને ખબર પડે. તો દાખલા તરીકે અહીંયા એક મીડિયમ છે અને આની અંદર આપણે પાણી ભરેલું છે. ઓકે, આની અંદર આપણે પાણી ભરેલું છે. હવે ધારો કે એક માછલી છે એ આ પાણીમાં છે, અહીંયા છે. અહીંયા કોઈ એક વસ્તુ, એક ઓબ્જેક્ટ પડી છે, આ સાચી વસ્તુ છે. વસ્તુમાંથી પ્રકાશનું કિરણ છે એ અહીંયા આપાત થાય છે. અહીંયા આપાત થાય તો અહીંયા તમારે પહેલાં એક લંબ દોરવો પડે. એટલે આપણે અહીંયા એક લંબ દોરી દઈએ. હવે પ્રકાશનું કિરણ હવાના પાતળા માધ્યમમાંથી પાણીના ઘટ માધ્યમમાં આવે છે. પાતળામાંથી ઘટમાં આવે એટલે આપણને ખબર પડે કે કિરણ છે એ લંબ તરફ આવે, એ તમને ખબર છે. ચાલો, કિરણ થોડુંક ખસી અને લંબ તરફ આવે અને માછલીની આંખમાં પ્રવેશે. આ કિરણ અહીંયાથી ત્રાસું થઈને માછલીની આંખમાં આવ્યું, ત્રાસું થઈને માછલીની આંખમાં આવ્યું
એટલે આ ત્રાંસા કિરણને જો તમે પાછળ તરફ લંબાવો, આમ આ ત્રાંસા કિરણને જો તમે પાછળ તરફ લંબાવો તો અહીંયા તમને પ્રતિબિંબ મળે, ઇમેજ મળે. તો માછલીને આ વસ્તુ અહીંયા નહીં દેખાય, સમજજો, એને અહીંયા દેખાશે. ખાસ ધ્યાન આપજો, માછલીને આ વસ્તુ અહીંયા નહીં દેખાય પણ અહીંયા દેખાશે. એનો મતલબ એમ થયો કે જો આવું ક્યારે થાય ખબર, માધ્યમ બદલાય તો જ થાય. અહીંયા હવા હોય ને ઉપર વસ્તુ પડી હોય તો હોય ત્યાં જ દેખાય, પણ પાણી છે અને બહાર હવાનું માધ્યમ છે. એટલે આપણે પહેલા કિસ્સામાં એવું જોયું કે હવામાંથી તમે પાણીમાં જુઓ તો વસ્તુ છે એના કરતાં ઉપર દેખાય. બીજા કિસ્સામાં એવું જોયું કે તમે પાણીમાં ઊભા રહીને જુઓ તો વસ્તુ છે એના કરતાં ઉપર દેખાય. હવે આ જે ઊંચાઈ છે એ સાચી વસ્તુ છે, પણ યાદ રાખજો, ઊંડાઈ હોય તો એ સપાટીથી જ માપવાનું અને ઊંચાઈ હોય તો એ સપાટીથી માપવાનું. ઘણા એમ માપશે કે અહીંથી જોવાવાળા સુધીનું, એમ નહીં, સપાટીથી. આ જે ઊંચાઈ છે એને આપણે HO કહી દઈએ, ઓબ્જેક્ટની સાચી ઊંડાઈ HO. અને આ જે છે એ આભાસી ઊંડાઈ છે, એને આપણે કહી દઈએ HI. ઓલામાં ઊંચાઈ શબ્દ આવતો, ઓલામાં ઊંડાઈ શબ્દ આવતો, આમાં ઊંચાઈ શબ્દ આવે છે, બીજું કાંઈ છે નહીં. આ બંને કિસ્સા માટે તમારે એક સૂત્ર યાદ રાખવાનું છે જે ઇનફ છે બંને માટે. બંને માટે એટલે અગાઉ જે ભણ્યા અને આ બંને માટે એક સૂત્ર યાદ રાખવાનું, એ આવું છે. HI બહુ અગત્યનું સૂત્ર છે, HI/HO. HI એટલે આભાસી ઊંડાઈ, તમને જ્યાં દેખાય છે એ ઊંડાઈ આભાસી ઊંડાઈ. HO એટલે વાસ્તવિક ઊંડાઈ, બરાબર, વસ્તુ સાચી જ્યાં છે. ઉપર આવશે N અવલોકનકાર. ચલો, N અવલોકનકાર છેદમાં N વસ્તુ. તો HI/HO બરાબર N અવલોકનકાર છેદમાં N વસ્તુ. ઓકે, આ HI છે, આ HI છે, આ HO છે. HI/HO બરાબર N અવલોકનકાર. અવલોકનકાર એટલે જોવાવાળું. આમાં જોવાવાળું કોણ છે? માછલી છે. તો માછલીનો વક્રીભવનાંક, માછલી શેમાં છે? પાણીમાં છે. તો પાણીનો વક્રીભવનાંક અંશમાં. વસ્તુ કોણ છે? આ હવાના માધ્યમમાં છે. હવાનો વક્રીભવનાંક છેદમાં. આ સૂત્ર તમારે બંને કિસ્સામાં યાદ રાખવાનું છે. તો ઉપરની બાબત જે આપણે જોઈ એમાં તમે જોઈ લો કે એમાં તમે આ સૂત્ર લગાવો, HI/HO એવરગ્રીન સૂત્ર છે, કાયમ યાદ રાખી લેજો, બરાબર N અવલોકનકાર છેદમાં N વસ્તુ. મિત્રો, N અવલોકનકાર છેદમાં N વસ્તુ. ઓકે, આમાં અવલોકનકાર ક્યાં ઊભો છે તમે જુઓ તો એ હવાના માધ્યમમાં છે. તો N અવલોકનકાર છે એને હવાનો વક્રીભવનાંક આવશે છેદમાં N વસ્તુ. વસ્તુ જ્યાં છે એ પાણીના માધ્યમમાં છે, તો ત્યાં પાણીનો વક્રીભવનાંક આવશે. આમાં વસ્તુ આ છે, આમાં ઓબ્જેક્ટ આ છે, તમને ખબર છે, બરાબર. તો આ સૂત્ર છે એ યાદ રાખવાનું. ચાલો, આને આધારે વસ્તુ કેટલી ઊંચી આવી ગયેલી દેખાય તો આટલી ઊંચી આવી કેમ મળ્યું? HO-HI. તો વસ્તુ ડેલ્ટા H જેટલી ઉપર આવી ગયેલી દેખાય એને કહેવાય HO-HI. તો આ HO-HI. HIની જગ્યાએ તમે સામે આવું લખી શકો, આ સામે જાય એટલે HO N અવલોકનકાર છેદમાં N વસ્તુ. આમાંથી HO કોમન લઈ લો એટલે અહીંયા આવે 1 - N અવલોકનકાર છેદમાં N વસ્તુ. તો આ છે ને ડેલ્ટા H બરાબર તમારે યાદ રાખી લેવાનું છે. વસ્તુ કેટલી ઉપર આવી ગયેલી દેખાય તો સિમ્પલ ઇક્વેશન છે, આ સૂત્રથી તમને મળી રહે. N અવલોકનકાર. N અવલોકનકાર મોટાભાગે હવાના માધ્યમમાં, એટલે આપણે આવું લખીએ છીએ બધા દાખલામાં કે ડેલ્ટા H બરાબર H0 × 1 - N અવલોકનકાર હવામાં હોય એટલે 1 હોય તો 1 છેદમાં N વસ્તુને આપણે ખાલી N કહી દઈએ. તો આવા સૂત્ર ઘણી જગ્યાએ લખ્યા હોય છે, પણ આપણે આ પ્રમાણેનું યાદ રાખી લઈશું. ઓકે, હવે આપણે સહેજ બુકમાંથી થિયરી જોઈ લઈએ. જુઓ, અહીંયાથી અવલોકનકાર છે એ લંબ રૂપે જુએ છે, તો લંબની નજીકથી અવલોકનકાર કરતાં જણાય છે કે દેખાતી ઊંડાઈ HI એ વાસ્તવિક ઊંડાઈ H0 ને પાણીના વક્રીભવનાંક દ્વારા ભાગવાથી મળે છે. સમજો, એટલે આ એણે એવું કીધું, પણ એણે શું કીધું તમને ખબર છે કે HI/HO બરાબર N અવલોકનકાર છેદમાં N વસ્તુ. હમણાં મેં તમને સૂત્ર કીધું, બરાબર. ઓકે, HI ને સૂત્રનો કરતા બનાવી દો તો આ HO સામે વયો જાય. N અવલોકનકાર કયા માધ્યમમાં છે? હવાના માધ્યમમાં, એટલે 1 થઈ જાય છેદમાં N વસ્તુ કયા માધ્યમમાં છે ભાઈ? અહીંયા પાણી છે, બરાબર. અહીંયા પાણી છે એટલે વસ્તુ પાણીના માધ્યમમાં છે, એટલે અહીંયા આવે N પાણી. આનો મતલબ એવો થયો કે HI બરાબર HO છેદમાં N પાણી.
એટલે આમ આ લોકોએ જે વાક્ય લખ્યું છે ને એ આપણે યાદ રાખવું, અત્યારે લખવા માટે યાદ રાખવું પડશે, સમજજો. પણ આપણે સૂત્ર તો આ જ યાદ રાખવાનું, કારણ કે એના ઉપરથી જ આવ્યું. તો એણે શું વાક્ય લખ્યું? લંબની નજીકથી અવલોકનકાર જ્યારે અહીંયાથી જુએ છે ત્યારે આભાસી ઊંડાઈ, જુઓ જોઈએ, આભાસી ઊંડાઈ એટલે કોણ? એચઆઈ. આભાસી ઊંડાઈ, વાસ્તવિક ઊંડાઈ, આભાસી ઊંડાઈ એ વાસ્તવિક ઊંડાઈ HO ને, ચાલો વાસ્તવિક ઊંડાઈ HO ને પાણીના વક્રીભવનાંકથી ભાગવાથી મળે છે. ચાલો પાણીના વક્રીભવનાંકથી ભાગવાથી મળે છે, એવું એને પહેલું વાક્ય. આમ તો તમારે ડાયરેક્ટ આ જ લખવાનું છે, આ આકૃતિ યાદ રાખવાની, આ વાક્ય લખવાનું, સમજ. પણ આવ્યું છે કેમ? તો આ આપણા મેઇન સૂત્ર ઉપરથી આવ્યું છે, બરાબર. મતલબ સમતલ સપાટી વડે થતા પ્રકાશના વક્રીભવનને કારણે લગભગ શિરોલંબ દિશાના અવલોકનકાર માટે સાચી ઊંડાઈ કે ઊંચાઈ H0 એ દેખાતા પ્રતિબિંબની ઊંડાઈ કે વક્રીભવનાંક n સાથે નીચેના સમીકરણ મુજબ સરળ સ્વરૂપે દર્શાવી શકાય છે, એવું લખ્યું છે, બરાબર. ઊંડાઈ ઊંચાઈને કયા સમીકરણ મુજબ? આ મેં તમને જે કીધું એ સમીકરણ મુજબ તમે એને દર્શાવી શકો છો, એવું તમને કીધું છે. ખાસ ધ્યાન આપજો. આટલી વસ્તુ આપણા મોડ્યુલની અંદર આપેલી છે. શું કીધું છે? જો એણે બધું કહી દીધું. સમતલ સપાટી વડે પ્રકાશના વક્રીભવનને કારણે લગભગ શિરોલંબ દિશાના અવલોકન માટે વસ્તુની સાચી ઊંડાઈ અને ઊંચાઈ બે ભેગું લઈ લીધું. સાચી ઊંડાઈ અને ઊંચાઈ અને દેખાતા પ્રતિબિંબની આભાસી ઊંડાઈ, સાચી ઊંડાઈ હોય તો આભાસી ઊંડાઈ, સાચી ઊંચાઈ હોય તો આભાસી ઊંચાઈ HI માટે વક્રીભવનાંક n સાથે સંબંધ દર્શાવતું સમીકરણ નીચે મુજબ છે. કયું? HI/HO બરાબર n અવલોકનકાર છેદમાં n વસ્તુ, બરાબર. સમજો. ઓકે, HI એટલે જો તમે સાચી ઊંડાઈ એટલે નીચે જોતા હો તો ઊંડાઈ આવે, અને એ વખતે આભાસી ઊંડાઈ આવે. તો HI એટલે આભાસી ઊંડાઈ, HO એટલે સાચી ઊંડાઈ, બરાબર. n અવલોકનકાર જે માધ્યમમાં છે માધ્યમનો વક્રીભવનાંક, વસ્તુ જે માધ્યમમાં છે એનું એ ઊંચાઈમાં. તો ઊંચાઈ ઉપર જોતા હો તો આ HI એટલે આભાસી ઊંચાઈ અને HO એટલે વાસ્તવિક ઊંચાઈ, વસ્તુ સાચી પડી છે. આ n અવલોકનકાર છેદમાં n વસ્તુ. બસ આ 2 પોઈન્ટ તમારે ખાલી યાદ રાખવાના છે આમાં, બરાબર. યાદ 2 પોઈન્ટ રાખવાના છે લખાણ માટે, એક આ પોઈન્ટ અને એક આ પોઈન્ટ અને એક આ સૂત્ર. આ સૂત્ર ઉપરથી બધું નક્કી થઈ જશે. આ સૂત્ર મેઇન છે, આના ઉપરથી બહુ બધા દાખલા સોલ્વ થશે. એટલે ખાસ અત્યારે હું તમને કહું છું, યાદ રાખો. બીજું, તમે જ્યારે આના દાખલા ગણો, દાખલા બહુ બધા આમાંથી પૂછાય છે. જ્યારે તમે આના દાખલા ગણો ને ત્યારે એ લોકો તમને છે ને એમ કહે છે કે ભાઈ વસ્તુ 5 સેન્ટીમીટર ઊંડાઈએ દેખાય છે. ખાસ ધ્યાન આપજો મિત્રો. વસ્તુ 5 સેન્ટીમીટર ઊંડાઈએ દેખાય છે. ચાલો, દેખાય ને એ સાચું ન હોય, આ યાદ રાખજો. જ્યારે રકમમાં દેખાય છે શબ્દ આવે ત્યારે એ દેખાતું હોય એ સાચું ન હોય. આ વાસ્તવિકતા શું જીવનની. તો જ્યાં દેખાય છે એ સાચું ન હોય તો આ 5 સેન્ટીમીટર ઊંડાઈએ દેખાય છે, HO 5 લખવું કે HI 5 લખવું? તો 5 સેન્ટીમીટર ઊંડાઈએ દેખાય એટલે એ આભાસી હોય તો એને HI કરવા. પણ તમને એમ કે વસ્તુ 10 સેન્ટીમીટર ઊંડાઈએ છે કે ને એટલે એ વાસ્તવિકતા કે હશે, તો તમારે HO બરાબર 10 સેન્ટીમીટર લખવાનું. આ 2 વાક્ય હું છે ને નાની બાબત તમને જે કહેતો જાઉં છું ને એ ખૂબ અગત્યની હશે. તો જ્યારે રકમ વાંચો દેખાય છે કે તો HI આભાસી હોય અને HO છે એ વાસ્તવિક હશે, છે એવું કહે તો વાસ્તવિક હશે. ઓકે, આ 2 જ પોઈન્ટ યાદ રાખવાના છે. બીજા બધા એક્સ્ટ્રા એમાં છે નહીં, આ બધું વધારાનું આપ્યું છે, એની આપણી રિક્વાયરમેન્ટ નથી. ઓકે, એના પછી આભાસી સૂર્યોદય અને સૂર્યાસ્ત. આભાસી સૂર્યોદય અને સૂર્યાસ્ત માટે આપણે સહેજ વાત કરવાની છે. વાત એ છે કે સૂર્ય આથમી જાય પછી 2 મિનિટ સુધી સૂર્ય આપણને દેખાય છે, અને સૂર્ય ઉગે એની પહેલાં 2 મિનિટ સુધી પણ એ 2 મિનિટ અગાઉ થાય છે. એટલે સૂર્યોદય અને સૂર્યાસ્ત છે ને, સૂર્યોદય છે એ 2 મિનિટ વહેલો થાય, અને સૂર્યાસ્ત છે એ સૂર્ય આથમી ગયા પછી 2 મિનિટ પછી સૂર્ય આપણને આથમેલો દેખાય. એટલે એનું કારણ શું છે? તો એનું કારણ વક્રીભવનની ઘટના છે. આપણે એક વાક્ય લેતા જઈએ. વાતાવરણમાં થતું પ્રકાશનું વક્રીભવન ઘણી રસપ્રદ ઘટનાઓ માટે જવાબદાર છે. દાખલા તરીકે સૂર્યોદય વખતે સૂર્ય ખરેખર સૂર્યોદય થાય તેનો થોડો સમય વહેલો દેખાય છે. સમજો, સૂર્ય ઉગે એની પહેલાં આપણને થોડોક વહેલા દેખાય છે, અને સૂર્યાસ્ત એટલે સૂર્ય આથમે ત્યારે આથમે પછી થોડો સમય દેખાય છે. આથમે પછી હાવ તરત દેખાતો બંધ થવું જોઈએ, પણ એવું થતું નથી. હવે મારે તમને સમજાવવું છે કે ઉગ્યો ક્યારે કહેવાય કે આથમ્યો ક્યારે કહેવાય. કે જ્યારે
બરાબર ક્ષિતિજ ઉપર સૂર્ય આવે ને અહીંયા ત્યારે ઉગ્યો કહેવાય. જો ઉપર આવે તો એથી ઉપર આવતો હોય તો ઉગે, બરાબર, અને નીચે જતો હોય તો આથમતો હોય. બરાબર ક્ષિતિજ ઉપર આવે ત્યારે. હવે હું તમને એમ કહું છું કે હજી સૂર્ય ઉગ્યો નથી, અહીંયા છે એટલે ઉગ્યો નથી, સમજજો. હવે સૂર્ય અહીંયા બરાબર આવી રીતે છે ત્યારે સૂર્ય છે એ ઉગેલો નથી, ખાસ ધ્યાન આપો. હવે સૂર્ય અત્યારે ઉગ્યો નથી પણ ક્ષિતિજથી નીચે છે. ક્ષિતિજથી નીચે છે ત્યારે તમને અહીંયાથી કિરણ આમ આવે, આમ અહીંયા તમારે એક લંબ દોરવો પડે. ધારો કે આપણે એક લંબ દોરીએ, સમજો. અહીંયા મેં લંબ દોર્યો છે, આકૃતિ ખાસ વિચારજો. ચાલો, આ જે મેં લાઈન દોરી છે એ લંબ છે. હવે કિરણ છે એ આવી રીતે આવ્યું. કિરણ આવી રીતે આવ્યું ને એટલે અહીંયા છે ને શૂન્ય અવકાશ છે, અને અહીંયા જે છે અહીંયા હવા છે. હવે હવાન શૂન્ય અવકાશમાં આપણે અત્યાર સુધી ક્યાંય ફેર લીધો નથી, પણ યાદ રાખજો શૂન્ય અવકાશનો વક્રીભવનાંક 1 છે, જ્યારે હવાનો વક્રીભવનાંક 1 કરતાં સહેજ વધારે છે. જે તમને આપ્યો છે કે હવાનો વક્રીભવનાંક છે એ છે 1.00029 આવો છે. તો જુઓ અહીંયા વક્રીભવનાંક 1.00 છે, આઈ થિંક કે 000 છે, 0.029. એટલે આપણે છે ને શૂન્ય અવકાશનો વક્રીભવનાંક ને હવાનો વક્રીભવનાંક એક જ લઈએ છીએ, પણ તમે ધ્યાન આપો કે આનો વક્રીભવનાંક સહેજ વધારે છે. એટલે આ વાતાવરણ છે. જુઓ આ પૃથ્વી અહીંયા છે પણ આ વાતાવરણની લાઈન છે. વાતાવરણમાં જ્યારે પ્રકાશનું કિરણ આવે ત્યારે હવા શૂન્ય અવકાશ કરતાં, આ શૂન્ય અવકાશ છે, શૂન્ય અવકાશ કરતાં હવા છે એ સહેજ ઘટ છે. તમે જુઓ, કારણ કે એનો વક્રીભવનાંક સહેજ વધારે છે એટલે સહેજ ઘટ છે. સહેજ ઘટ છે એટલે કિરણ છે એ પાતળામાંથી ઘટમાં જાય છે. જુઓ, શૂન્ય અવકાશમાંથી વાતાવરણમાં આવે ત્યારે પાતળામાંથી ઘટમાં જાય છે એટલે લંબ તરફ આવે, એટલે લંબ તરફ નમે, અને લંબ તરફ નમે એટલે અહીંથી ત્રાસું થયેલું કિરણ આ વ્યક્તિની આંખમાં આવે. જો એ કિરણને તમે પાછળ તરફ લંબાવો આમ તો એ અહીંયા જાય. એટલે આ વ્યક્તિને સૂર્ય અહીંયા હોય એ દેખાય છે અહીંયા, સમજો. એટલે છે અહીંયા અને અહીંયા દેખાય છે, અહીંયા છે અને અહીંયા દેખાય છે. એટલે એ છે ને એનું તો તમને ખબર છે કે અહીંયા ક્ષિતિજથી નીચે છે એટલે ઉગ્યો નથી, અને અહીંયા દેખાય તો ક્ષિતિજથી ઉપર દેખાય છે એટલે સૂર્ય ઉગી ગયો છે. તો આવું હકીકતે શક્ય નથી. હકીકતે વાસ્તવિકતા એ છે કે સૂર્ય હજી ઉગ્યો નથી, પણ આપણને વક્રીભવનને લીધે એ ક્ષિતિજથી સહેજ ઉપર દેખાય છે. એટલે પહેલું વાક્ય તમારે આ યાદ રાખવાનું છે કે સૂર્યોદય થાય એ પહેલાં દેખાય અને સૂર્યાસ્ત થાય પછી પણ થોડો સમય સુધી દેખાય છે. એનું રીઝન મેં તમને અહીંયા સમજાવ્યું. ચલો, એનું રીઝન મેં સમજાવ્યું છે. હવે આપણે વાંચતા જઈએ. ખરેખર સૂર્યોદયથી અહીં સમજવાનું છે કે સૂર્ય ખરેખર ક્ષિતિજને પાર કરીને આવે છે. ક્ષિતિજ ઉપર હોય એનાથી ઉપર આવે ત્યારે સૂર્ય ઉગ્યો કહેવાય. હવે આ દર્શાવવા માટે અહીં આકૃતિ વધુ પડતી વિવર્ધિત બતાવી છે. આકૃતિ તમને બતાવી છે. હવે જુઓ, શૂન્ય અવકાશની સાપેક્ષ હવાનો વક્રીભવનાંક 1.00029 છે. આ કારણે સૂર્યની દિશાનું આભાસી વિચલન લગભગ અડધા અંશ જેટલું હોય છે, અને એને અનુલક્ષીને સૂર્યાસ્ત અને આભાસી સૂર્યાસ્ત, સાચો સૂર્યાસ્ત અને આભાસી સૂર્યાસ્ત વચ્ચે સમયનો તફાવત 2 મિનિટ રહે છે. સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે સૂર્યનું થોડું ચપટાપણું પણ આ ઘટનાને જ પરિણામે છે. સૂર્ય છે એ આમ છે ચપટો દેખાય. હવે આ જે કીધું છે ને એ હું તમને એક સમજાવું. જુઓ, એણે એવું કીધું છે, આ યાદ રાખી લો કે આભાસી વિચલન લગભગ અડધા અંશ જેટલું હોય છે. ચાલો, આભાસી વિચલન અડધા અંશ જેટલું હોય છે. જુઓ, આભાસી વિચલન અડધા અંશ જેટલું હોય. આભાસી વિચલન એટલે સૂર્ય અહીંયા હતો અને આને દેખાય છે અહીંયા, બે લાઈનને જોડી દો ને એટલે આ છે ને એ અડધો અંશ થયો, અડધો અંશ. અને અડધા અંશને લીધે સમયનો તફાવત ગણો ને તો 2 મિનિટ થાય. એ આપણે અત્યારે ખાલી યાદ રાખી લેવાનું. સમયનો તફાવત ગણો તો 2 મિનિટ થાય. એનો મતલબ એવો થયો કે સૂર્ય અહીંયા છે, બરાબર, તો 2 મિનિટ અગાઉ તમને અહીં દેખાવા મળશે. અને જ્યારે સૂર્ય આથમે ઉગી ગયા પછી જ્યારે આથમે ત્યારે નીચે જાય, નીચે અહીંયા આવી ગયો પછી 2 મિનિટ સુધી તમને અહીંયા દેખાશે. એટલે ઉગે એની પહેલાં 2 મિનિટ પહેલાં દેખાવા માંડે, સૂર્ય અહીંયા પહોંચી જાય પછી 2 મિનિટ સુધી દેખાય. એટલે સૂર્ય ઉગે એની પહેલાં 2 મિનિટ પહેલાં દેખાવા માંડે અને આથમી ગયા પછી 2 મિનિટ સુધી દેખાય. તો તમારે એક વાક્ય આ યાદ રાખવાનું છે. આ વાક્ય સિમ્પલ છે કે વક્રીભવનની ઘટનાને લીધે
ઘણી બધી રસપ્રદ ઘટના છે. ટૂંકમાં વસ્તુ એ છે કે સૂર્યોદયમાં સૂર્ય ઉગે એની પહેલાં આપણને દેખાય છે, સૂર્યાસ્ત સમયે સૂર્ય આથમે પછી થોડા સમય સુધી આપણને દેખાય છે. એક વાક્ય. બીજું વાક્ય, આ વાક્યને ટૂંકમાં તમારે એવું યાદ રાખી શકો, સૂર્ય ખરેખર ક્ષિતિજને પાર કરે ત્યારે સૂર્યોદય થયો કહેવાય. ક્ષિતિજ જે છે એની ઉપર આવે ત્યારે સૂર્યોદય થયો કહેવાય. બરાબર, આની બહુ જરૂર નથી, આકૃતિ જ બતાવી છે એટલે આ વાક્ય કદાચ ન યાદ રાખો તો ચાલશે, અને આ વાક્ય તો આકૃતિ દર્શાવી છે એવું છે, એ તો આપણને ખબર પડે. ચાલો, આ ખૂબ અગત્યનું. હવે તમારે કહેવાનું છે કે ભાઈ શૂન્ય અવકાશમાંથી જ્યારે પ્રકાશનું કિરણ આવે ત્યારે શૂન્ય અવકાશમાં વક્રીભવનાંક 1 હોય, અને જ્યારે એ વાતાવરણમાં આવે ત્યારે વાતાવરણનો વક્રીભવનાંક 1.00029, એટલે આની કરતાં આ માધ્યમ સહેજ ઘટ છે. એને કારણે સૂર્યની દિશાનું આભાસી વિચલન લગભગ અડધા અંશ જેટલું થાય છે. પછી એને એવું નથી કીધું ઘટમાંથી પાતળામાં જાય, એ બધું મેં તમને સમજાવ્યું, પણ તમારે એવું કહેવાનું કે એને કારણે સૂર્યનું વિચલન અડધા અંશ જેટલું થાય. એટલે સૂર્ય અહીંયા હોય તો અહીંયા દેખાય, અડધો અંશ, 1/2 અંશ, અડધા અંશ જેટલું વિચલન થાય છે. અને અડધા અંશ જેટલું વિચલન થાય અને સમયમાં ફેરવો તો 2 મિનિટ થાય. એટલે ક્ષિતિજે સૂર્ય ક્ષિતિજથી નીચે આવી જાય એટલે કે સૂર્યાસ્ત થઈ જાય પછી 2 મિનિટ સુધી અહીંયા દેખાય. સૂર્યોદય થવાનો હોય એની પહેલાં 2 મિનિટ સુધી પણ સૂર્ય દેખાય છે, અને સૂર્ય છે ચપટો અંડાકાર દેખાય, એ પણ આ ઘટનાને પરિણામે છે. તો આ મેઇન આ વાક્ય યાદ રાખવાનું. ઓકે, હવે મારે તમને ન્યુમેરિકલ્સ ઉપર લઈ જવા છે. ન્યુમેરિકલ્સ ઉપર જતા પહેલાં સ્નેલનો નિયમ n1 sin i બરાબર n2 sin r મગજમાં ડન રાખજો, બરાબર ક્લિયર રાખજો. બીજું, HI/HO બરાબર n અવલોકનકાર છેદમાં n વસ્તુ. બીજું, તમે પાણીમાં જોતા હો તો વસ્તુ હોય એના કરતાં ઉપર દેખાય, તમે પાણીમાં વયા જાઓ બહાર જુઓ તોય વસ્તુ હોય એના કરતાં ઉપર દેખાય. હોય એ સાચી ઊંડાઈ અને દેખાય એ આભાસી ઊંડાઈ. દેખાય HI, હોય HO. ઓકે, બહુ સિમ્પલ, આટલું યાદ રાખી લો. 5મા દાખલાથી આપણે ગણવાનું શરૂ કરીએ. ન્યુમેરિકલ્સ, ટેક્સ્ટ ન્યુમેરિકલ્સ વિથ સોલ્યુશન છે. ફટાફટ જોતા જઈએ દરેક મુદ્દા. બહુ સરસ મજાના દાખલા આપ્યા છે અને આપણે મેક્સિમમ સારી રીતે ગણી શકીએ એવી ટ્રાય અત્યારે કરવાની છે. ઓકે, પૃથ્વીને પોતાની અક્ષ પર પરિભ્રમણ કરતાં 24 કલાક લાગે છે. તમે જાણો છો કે દિવસ રાત છે એ એને લીધે થતા હોય છે. પૃથ્વી પરથી જોતા સૂર્યને 1 ડિગ્રી જેટલું ખસવા માટે સમય કેટલો લાગશે? ઓકે, હું તમને એક વસ્તુ કહું કે સૂર્ય પોતાની ધરી ઉપર આખું ભ્રમણ પૂરું કરે ત્યારે કેટલું ફરે સમજજો. તો આખું ભ્રમણ કરે ને તો 360 ડિગ્રી ફરે. આખો એક આંટો ફરે ને ત્યારે એ 360 ડિગ્રીનો થાય. તમને ખબર છે કે આખું સર્કલ પૂરું કરો એટલે એંગલ છે એ 360નો બને. તો 360 ફરે તો 360 ખસવા માટે તો આપણને ખબર છે કે 360 ખસે એટલે એક આખો આંટો ફરવો હોય તો 24 કલાક થાય. આમાં એણે કીધું છે કે 1 ડિગ્રી જેટલું ખસવા માટે, તો અહીંયા આપણે લખશું કે ભાઈ 1 ડિગ્રી 1 ડિગ્રી જેટલું ખસવા માટે, 1 ડિગ્રી છે ને, ચલો 1 ડિગ્રી જેટલું ખસવા માટે કેટલો સમય લાગે? તો ત્રિરાશિ જ મૂકવાની છે કે 360 ડિગ્રી ખસવા 24 કલાક, આખું સર્કલ પૂરું થાય 24 કલાક, 1 ડિગ્રી ખસવા કેટલો સમય લાગે? તો આપણે સૂત્ર લખી નાખીએ કે સમય બરાબર 24 ગુણ્યા આને સામે ગુણી દો એટલે 1/360 અંશ. આ જે જવાબ આવશે એ કલાકમાં આવશે, સમજો. 24 ગુણ્યા 1 360 એમ નામ રાખો. આને હું 60 વડે ગુણી દઉં તો કલાક છે ને મિનિટમાં ફરી જાય, કારણ કે 1 કલાકની 60 મિનિટ થાય. તો કલાક છે એ મિનિટમાં ફરી જાય. આની કેલ્ક્યુલેશન કરશો એટલે તમારો જવાબ આવશે 4 મિનિટ. તો 4 મિનિટમાં પૃથ્વી પોતાની, હવે જુઓ સૂર્યને 1 ડિગ્રી જેટલું ખસવા, ભાઈ તમને એમ થશે કે આ તમે પૃથ્વીનું ગણ્યું. સૂર્ય છે એ પૃથ્વી પોતાની ધરી ઉપર, સૂર્ય નહીં, મારે બોલાઈ ગયું હોય તો આપણે એ નહીં લેવાનું, ધ્યાન આપજો. પૃથ્વી પોતાની ધરી ઉપર 1 ડિગ્રી ખસે. હવે સૂર્ય તો ખસવાનો જ નથી, સૂર્ય ફિક્સ છે એટલે સૂર્યને 1 ડિગ્રી જેટલું ખસવાનું કીધું, પણ સૂર્ય નહીં ખસે, પૃથ્વી 1 ડિગ્રી ખસે એટલે સૂર્ય ખસી જાય. એટલે આપણે ગણ્યું છે પૃથ્વીનું, 4 મિનિટમાં પૃથ્વી 1 ડિગ્રી ખસે એટલે આપણને સૂર્ય 1 ડિગ્રી ખસેલો લાગે. બરાબર, ચલો એના પછી બહુ સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો, ખાસ ધ્યાન આપજો. આની આકૃતિ હું દોરીશ. એક ટેન્કરમાં 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. બરાબર, આ એક ટેન્કર છે, આપણે વિચાર લઈએ અહીંયા સુધી પાણી ભરેલું છે. ખાસ ધ્યાન આપજો.
ક્યાં સુધી પાણી ભરેલું છે? 12.5 સેન્ટીમીટરની ઊંચાઈ સુધી પાણી ભરેલું છે. ટેન્કરના તળિયે સોયને માઇક્રોસ્કોપથી માપેલ આભાસી ઊંડાઈ 9.4 સેન્ટીમીટર મળે છે. બરાબર. પાણીનો વક્રીભવનાંક કેટલો હશે? ચાલો અહીંયા ધ્યાન આપો. આમાં તળિયે છે ને એક સોય મૂકીશ. જુઓ અહીંયા એક સોય મૂકીશ. આ સોયને અહીંયાથી માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે છે. સોયને જ્યારે માઇક્રોસ્કોપ દ્વારા જોવામાં આવે છે ત્યારે સોય માઇક્રોસ્કોપથી સોયની ઊંડાઈ નહીં માપવાની ભાઈ. સોયની ઊંડાઈ સપાટીથી જ માપવાની. આ ધ્યાન આપજો. અત્યારે સોય નીચે પડી છે અને કુલ પાણી છે એ 2.5 સેન્ટીમીટર ભર્યું છે. પાણી જેટલું ભર્યું હોય ત્યાંથી જે તળિયા સુધીનું માપ, તો પાણી 12.5 સેન્ટીમીટર ભર્યું હોય અહીંયા સુધી. ટાંકી ભલે ગમે એટલી હોય, પણ પાણી જો અહીંયા ટાંકી હોય પણ પાણી અહીંયા સુધી જ હોય તો આપણે પાણીની ઉપરની સપાટીથી ઊંડાઈ માપવાની રહે. તો પાણી જેટલી ઊંડાઈ સુધી ભર્યું છે એના તળિયે સોય હોય એટલે HO વાસ્તવિક ઊંડાઈ યાદ રાખજો. વાસ્તવિક ઊંડાઈ HO બરાબર 12.5 સેન્ટીમીટર. એ વાસ્તવિક ઊંડાઈ છે. હવે તમને ખબર છે કે માઇક્રોસ્કોપ છે એ તો બહાર છે. જ્યારે તમે બહારથી જુઓ ત્યારે વસ્તુ છે એના કરતાં સહેજ ઉપર દેખાય. તો સોય જ્યાં છે એના કરતાં સહેજ ઉપર દેખાશે ભાઈ. ચાલો, સોય જ્યાં છે એના કરતાં સહેજ ઉપર દેખાય એટલે અહીંયાથી જે ઊંડાઈ હશે એ ઊંડાઈ એની આભાસી ઊંડાઈ હશે. એને આપણે કહી દઈશું HI. સમજો, માઇક્રોસ્કોપ છે આ માઇક્રોસ્કોપ છે એ સોયને અહીંયા નહીં જોવે એના કરતાં સહેજ ઉપર એટલે અહીંયા જોશે. હવે આભાસી ઊંડાઈ 9.4 સેન્ટીમીટર છે. તો હકીકતે 12.5 હતું, પણ માઇક્રોસ્કોપ જ્યારે બહારથી જોશે ત્યારે એને એ 9.4 સેન્ટીમીટરે લાગે છે, દેખાય છે. 9.4 સેન્ટીમીટરે મળે છે એ આભાસી ઊંડાઈ. હવે તમને આપણું સૂત્ર ખબર છે ભાઈ કે HI/HO બરાબર N અવલોકનકાર. આ લખી જ નાખવાનું, છેદમાં N વસ્તુ. બરાબર, બહુ ઇઝી વસ્તુ છે. ચલો આ લખી નાખ્યું, કિંમત મૂકતા જઈએ. 9 આભાસી 9.4, HO 12.5 બરાબર N અવલોકનકાર. અવલોકનકાર એટલે માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ અત્યારે હવાના માધ્યમમાં છે એટલે એનો વક્રીભવનાંક 1 હોય. છેદમાં N વસ્તુ તરીકે સોય છે. સોય પાણીના માધ્યમમાં છે ને પાણીનો વક્રીભવનાંક કેટલો એ તમારે ફાઇન્ડ કરવાનો છે. એટલે અહીંયા આપણે N એમ નામ રહેવા દઈએ. N એટલે પાણીનો વક્રીભવનાંક. આને વ્યસ્ત કરી નાખો તો N બરાબર N ઉપર વયું જાય, એક નીચે આવી જાય. અહીંયા 12.5 છે એ ઉપર વયું જાય અને 9.4 છે એ છેદમાં આવી જાય. ઓકે, તો વક્રીભવનાંક N તમને મળ્યું છે 1.33. 1.33. હવે આ લોકો એના પછી આ એક પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે એ લોકો તમને એમ કહે છે કે પાણીની બદલે કોઈ તમારે 1.63 વક્રીભવનાંક વાળું પ્રવાહી ભરવાનું છે. ચલો હું અહીંયા ધ્યાન આપું. અહીંયા પાણીની બદલે હવે આપણે કોઈ બીજું એક પ્રવાહી ભરી દઈએ. ઓકે, મેં જે પ્રવાહી ભર્યો છે એનો વક્રીભવનાંક N2 અથવા એને આપણે N કહી દઈએ. N બરાબર 1.63 વક્રીભવનાંક વાળું પ્રવાહી ભર્યું. સમજો, પહેલાં પાણી ભર્યું તો 1.33 વાળું, હવે 1.63 વાળું છે. ઉપર માઇક્રોસ્કોપ જેમ છે એમ જ છે. આપણે શું કર્યું છે, ખાલી આમાંથી પાણી કાઢી અને એમાં બીજું કોઈ પ્રવાહી ભરી દીધું. તો હવે તમારે વસ્તુ સોય ત્યાં જ પડી છે. જુઓ, સોય જે તળિયે છે એ સોય તળિયે જ છે અહીંયા, અને એની આભાસી ઊંડાઈ જે છે, વાસ્તવિક ઊંડાઈ ત્યાં પડી છે એ 12.5 સેન્ટીમીટર. હવે છે ને તમને એક વસ્તુ કહું, જેટલા સુધી પાણી ભર્યું હતું ને એટલા સુધી જ તમે બીજું પ્રવાહી ભરો તો વસ્તુ તો અહીં 12.5 સુધી તમે લિક્વિડ ભર્યું તો વસ્તુની સાચી ઊંડાઈ તો 12.5 જ થાય. પણ હવે છે ને આ માધ્યમ ઘટ થઈ ગયું એટલે વક્રીભવન ઓલા કરતાં થોડુંક બદલાય છે. એટલે માઇક્રોસ્કોપને સોય જ્યાં દેખાતી અહીંયા 9.4 એ 9.4 નહીં દેખાય, એ કંઈક બીજે દેખાશે. એટલે તમારે પહેલાં એ મેળવવું પડશે. ધારો કે સોય આપણને અહીંયા દેખાય છે. સોય જ્યાં દેખાય છે એ ઊંડાઈને આપણે કહી દઈએ HI. એ આપણે ફાઇન્ડ કરી લઈએ સોય કેટલી ઊંડી દેખાશે. ઓકે, જોતા જઈએ. HI/HO N અવલોકનકાર N વસ્તુ. જોતા જાઓ. HI એ તો આપણે મેળવવાનું છે એટલે HI હું એમ નામ રાખું છું. બરાબર, છેદમાં HO છે એ છે 12.5. ધ્યાન આપજો.
બરાબર એન અવલોકનકાર. અવલોકનકાર એટલે આનું આ માઇક્રોસ્કોપ જ્યાં છે ત્યાં જ એ એક હવાનું માધ્યમ છે એટલે છેદમાં 1.63. તો HI બરાબર 12.5 છેદમાં 1.63. ઓકે, આની કેલ્ક્યુલેશન કરશો એટલે તમને HI બરાબર 12.5 ભાગ્યા 1.63. 12.5 ભાગ્યા 1.63 કરશો એટલે તમને જવાબ મળશે 7.67 સેન્ટીમીટર. ભાઈ 7.67 સેન્ટીમીટરે દેખાશે. હવે તમે ધ્યાન આપો, પહેલાં સોય દેખાતી હતી કેટલાય? 9.4. સપાટીથી જુઓ, અહીંયા હું તમને સમજાવું કે સપાટીથી પહેલાં સોય તમને દેખાતી હતી ક્યાં? માઇક્રોસ્કોપને ક્યાં દેખાતી હતી? અહીંયા પહેલાં કેટલાય દેખાતી હતી? 9.4 સેન્ટીમીટરે દેખાતી. હવે સપાટીથી 7.67 દેખાશે એટલે તમને ખબર પડે છે 7.67 એટલે 9.4 કરતાં ઓછું થયું. એટલે સોય જ્યાં દેખાતી હતી અહીંયા એની કરતાં હવે સેજ ઉપર દેખાશે. તો હવે એની કરતાં સેજ ઉપર દેખાય તો કેટલી ઉપર દેખાય? બીજું લિક્વિડ ભર્યું ત્યારે 7.67 ઉપર દેખાણું. તો આ 7.67. ચલો, તો 9.4 જે વસ્તુ દેખાતી હતી આ એ 7.67 દેખાય. એટલે તમને ખબર પડે કે પ્રતિબિંબ છે એ થોડુંક ઉપર ખસ્યું. સોય જ્યાં દેખાતી હતી એની કરતાં સેજ ઉપર ખસી. કેટલી ખસી? તો આટલી. બરાબર, એ એટલી ઉપર ખસી તો એ માપ કેમ મળશે? તો 9.4. આ માપ 9.4 માઇનસ 7.67. ચલો, 9.4 માંથી 7.67 હું બાદ કરું એટલે મને જવાબ મળે 1.73 સેન્ટીમીટર. તો તમને ખબર પડે કે ભાઈ માઇક્રોસ્કોપ પહેલાં અહીંયા હતું અને અહીંયા રહી અને આ વસ્તુને જોતું હતું. હવે વસ્તુ ઉપર ખસી ગઈ સહેજ. કેટલી ખસી? પ્રતિબિંબ જે આપણને મળે છે સહેજ ઉપર મળ્યું. કેટલું ઉપર ખસ્યું? 1.73. તો હવે આ માઇક્રોસ્કોપ છે એને વસ્તુ તમારે બરાબર જોઈ હોય તો માઇક્રોસ્કોપને જેટલી વસ્તુ ઉપર ખસી એટલું જ માઇક્રોસ્કોપને પણ ઉપર ખસેડવું જોઈએ. તો માઇક્રોસ્કોપને 1.67 સેન્ટીમીટર જેટલું ઉપર ખસેડવું જોઈએ. ખાસ આવા દાખલામાં થોડું ધ્યાન આપજો તો તમને મજા આવશે. ચાલો, એના પછી એક ટેબલની સપાટી પર નાની પિન મૂકેલી છે. ટેબલ પર તેને સમાંતર 1.5 વક્રી ભવનાંકવાળો 15 સેન્ટીમીટર જાડાઈનો કાચનો સ્લેબ મૂકેલો છે. સપાટીથી 50 સેન્ટીમીટરની ઊંચાઈથી જોવામાં આવે છે તો કેટલી ઊંચાઈ આવેલી દેખાશે? બરાબર, જુઓ આ એક ટેબલ છે. આ ટેબલની સપાટી પર એક નાની પિન મૂકેલી છે. આ ટેબલ છે એની સપાટી ઉપર અહીંયા એક નાની પિન મૂકી છે. આ પિન છે. આ પિનની ઉપર 15 સેન્ટીમીટર જાડાઈનો એક કાચનો સ્લેબ મૂકી દેવાનો છે. ચાલો, અહીંયા મેં એક કાચનો સ્લેબ મૂકી દીધો. ખાસ ધ્યાન આપજો. કાચનો સ્લેબ જે મૂક્યો છે એ સ્લેબની જાડાઈ કેટલી છે? તો એ જાડાઈ છે 15 સેન્ટીમીટર જાડો એક કાચનો સ્લેબ છે. હવે 50 સેન્ટીમીટરની ઊંચાઈએથી જોવામાં આવે છે. ધારો કે અહીંથી કોઈ જુએ છે અને 50 સેન્ટીમીટર એટલે પિનથી 50 સેન્ટીમીટરે છે. હવે પિનથી 50 છે તો હવે આ લોકો એમ કહે છે કે પિન કેટલી ઉપર આવી ગયેલી દેખાશે. તમને ખબર છે કે અત્યારે જે માધ્યમમાં જોવે છે એ માધ્યમ કાચનું માધ્યમ છે, કાચનો સ્લેબ છે. બરાબર, 1.5 વક્રી ભવનાંકવાળો. એટલે આ વસ્તુ આમાં પડી છે. બરાબર, આમાં પડી છે. તો અહીંયા n બરાબર 1.5 અને ઉપર કાંઈ નથી એટલે હવાનું માધ્યમ હોય તો ત્યાં n બરાબર 1. પહેલી વસ્તુ તમને ખબર પડે કે સોય જ્યાં છે ત્યાં જ તમને નહીં, આ પિન જ્યાં છે ત્યાં નહીં દેખાય. એના કરતાં સહેજ ઉપર દેખાશે કારણ કે પાતળામાંથી ઘટમાં જુઓ ને ત્યારે હોય એના કરતાં ઉપર દેખાય. તો છે એના કરતાં ઉપર દેખાશે. ચાલો, તમે યાદ રાખો, આ ગમે ત્યાંથી જોવે, અહીંયાથી જોવે કે હજી ઉપરથી જોવે, આપણે એની અરે કંઈ લેવા દેવા જ નથી. આપણે માધ્યમ બદલાય ને ત્યાંથી ઊંડાઈ માપવાની. મેં તમને કીધું પાણી શરૂ થાય ત્યાંથી ઊંડાઈ માપવાની. આમાં કાચનો સ્લેબ છે તો કાચ શરૂ અહીંથી થાય. તો અત્યારે આજે અહીંયા વસ્તુ સાચી પડીશ એટલે આ તમને ખબર પડે કે HO બરાબર 1.15 સેન્ટીમીટર છે. હવે એ જે તમને અહીંયાથી એ જેટલા એ મળશે એની આભાસી ઊંડાઈ HI કહેવાય. ચાલો, એમ નથી કીધું કેટલી ઊંડાઈ એ દેખાશે કે ખાલી HI થાય. એણે તમને એવું કીધું છે કે કેટલી ઓકે, એવું જ કીધું છે કે જોવામાં આવે તો પિન કેટલી ઊંચાઈએ આવેલી દેખાશે, કેટલી ઊંચાઈએ દેખાશે તો HI એ દેખાશે. તમને એમ કહેતો કેટલી ખસી જશે તો ખસી જાય ને તો પાછા આ મેળવવું પડે. જો યાદ રાખો,
કેટલી ઊંડાઈએ દેખાશે એવું કે તો તમારે આ એચઆઈ આવશે, ઊંડાઈ કે ઊંચાઈ જે કંઈ હોય તો એચઆઈ આવશે. પણ કેટલી ખસેલી દેખાશે તો પાછું આ જવાબ થાય, તો તમારે એચઓમાંથી એચઆઈ બાદ કરવું પડે. અત્યારે તમારે ખાલી એચઆઈ ફાઇન્ડ કરવાનું છે. બહુ સિમ્પલ લોજિક છે. આ 50થી જોવે છે ને ભાઈ, 50 સેન્ટીમીટરથી જોવે છે, એ કાંઈ આવશે જ નહીં. 50થી જોવે, 100થી જોવે, 200 જોવે, એ કાંઈ નથી. તમારે કાચનો સ્લેબ કેટલો જાડો છે ને એ મેઇન છે, કારણ કે ત્યાંથી તમારે ઊંડાઈ ગણવાની હોય. તો એચઆઈ અપોન એચઓ, એટલે આ યાદ રાખજો. ઘણા છે ને એચઓ તરીકે આવડા મૂકશે 50, એ નથી મૂકવાનું. કાચના સ્લેબ શરૂ થાય ત્યાંથી જ મૂકવાનું, જોવાવાળો ગમે ત્યાં હોય. એચઆઈ અપોન એચઓ બરાબર એન અવલોકનકાર છેદમાં એન વસ્તુ. ચલો એચઆઈ તમારે મેળવવાનું છે. એચઓ છે એ 15 છે બરાબર. એન અવલોકનકાર, અવલોકનકાર અહીંયા છે ભાઈ, અને હવાનું માધ્યમ છે એટલે અહીંયા 1. એન વસ્તુ, એન વસ્તુ એટલે 1.5. તો એચઆઈ બરાબર 15 સામે વયા જાય છેદમાં 1.5. તો એચઆઈ બરાબર 10 સેન્ટીમીટર. તો ભાઈ ખાસ ધ્યાન આપો કે તમને આ 10 સેન્ટીમીટર ઊંડાઈએ દેખાશે. સમજો 10 સેન્ટીમીટર ઊંડાઈ હકીકતે 15 પડી છે, અને ઉપરથી તમે જોનાર વ્યક્તિને ખાલી 10 સેન્ટીમીટર જ દેખાશે. ચાલો તમને ક્યારેક પૂછે કે પિન છે એ કેટલી ખસેલી દેખાશે, ખસેલી કેટલી હશે, તો ડેલ્ટા એચ બરાબર તમારે એક કામ કરવાનું, ખસી કેટલી આટલી, અહીંયાથી અહીંયા સુધી કેમ મળશે, તો એચઓ માંથી એચઆઈ બાદ કરવાનું. એનું મેં તમને સૂત્ર થિયરી વખતે કીધું છે, પણ આપણે એને ઉપયોગ નહીં કરીએ. સીધું એચઓ 15 માઇનસ 10 બરાબર 5 સેન્ટીમીટર. અને આમાં સિમ્પલ લોજિક છે, 15 છે અને 10 દેખાય છે એટલે 5 ખસી હશે ઉપર તરફ. બહુ સિમ્પલ પ્રશ્ન છે, બહુ મજાના પ્રશ્નો છે, ખાસ ધ્યાન આપજો. ચલો, પાણીની અંદર રહેલો તરવૈયો નદી કિનારે ઊભો માછીમારને જુએ છે. શું આ માછીમાર તે હોય તેના કરતાં વધુ ઊંચો કે ટૂંકો જણાશે? ચલો અહીંયા આકૃતિ જોઈ લો. હવે આમાં છે ને આકૃતિમાં માછલી આપી છે, હકીકતે અહીંયા કોઈ તરવૈયો છે. એ આ સાચી વસ્તુ છે ભાઈ. જુઓ, એ આ વ્યક્તિને જોવે છે. વ્યક્તિ આટલો જ ઊંચો છે, આ એ અને આ બી. વ્યક્તિ આટલો ઊંચો છે, ધ્યાન આપજો. હવે માછલી કે માછીમાર પાણીમાંથી જ્યારે આને જોશે ત્યારે આમાંથી પ્રકાશનું કિરણ આમ જશે અને આ કિરણ આમ જશે. આ બંને કિરણ છે એ હવાના પાતળા માધ્યમમાંથી પાણીના ઘટ માધ્યમમાં આવે છે, એટલે લંબ તરફ આવે, એટલે આમ આવશે. આ એ લંબ તરફ આવે એટલે છે ત્રાસા થયા, એટલે બે અહીંયાથી ત્રાસા થયા. એ ત્રાસા કિરણને જો તમે પાછળ તરફ લંબાવો ને તો એ અહીં આવે આમ, એટલે આ બી અહીંયા છે એને અહીં દેખાશે બી પ્રાઇમ. એનો મતલબ એમ છે કે માછીમાર જે છે, માછલીને માછીમાર એવું કીધું છે ને, રકમ ખાલી આપણે જોઈ. તરવૈયો નદી કિનારે ઊભો છે, માછીમારને જુએ છે. ટૂંકમાં આ વાક્યનો અર્થ જે કાંઈ હોય, કારણ કે એમાં થોડીક પ્રિન્ટિંગ નહીં, આપણે એવું રાખશું કે આ માછલી છે એ જોવે છે, તો એ ઊંચાઈ એને એટલી જ લાગશે કે વધારે દેખાશે. તો સિમ્પલ છે કે બી અહીંયા છે એને અહીંયા દેખાશે, હોય એના કરતાં સેજ ઉપર દેખાય, એટલે એનું માથું હશે એના કરતાં સેજ ઉપર દેખાશે, એના કરતાં સેજ ઉપર દેખાશે. એટલે આ માછલીને તરવૈયો કે જે કોઈ બાર ઊભો છે એની ઊંચાઈ વધારે દેખાશે, છે એના કરતાં ઊંચાઈ વધારે દેખાશે. ચાલો પછી બીજું જે એમાં પૂછ્યું છે એમાં જુઓ, ત્રાસી દ્રષ્ટિ રાખી પાણી ભરેલ તળિયાને જોવામાં આવે તો શું આભાસી ઊંડાઈમાં કોઈ ફેર પડે છે? જો થાય તો આભાસી ઊંડાઈ વધે કે ઘટે? ચલો તમે અહીંયાથી જુઓ અને આમ ત્રાસું જુઓ. તો હમણાં મેં થિયરી સમજાવી, એમાં મેં તમને કીધું કે હા તમે ત્રાસું જુઓ તો આભાસી ઊંડાઈ છે ને, આ આભાસી ઊંડાઈ એચ આઈ, અને આમાં આવડી આ એચઆઈ. પણ જો તમે ત્રાસે આંખે જુઓ તો એચઆઈ છે એ ઓછું આવે, બરાબર, આભાસી ઊંડાઈ ઓછી આવે. એનો મતલબ એમ થાય કે આમાં વસ્તુ જેટલી ઉપર દેખાય ને એની કરતાં ત્રાસી આંખે જુઓ તો વધારે ઉપર દેખાય. એટલે આ ઊંડાઈ છે એ આમાં આટલી જ થાય અને આમાં આટલી થાય, બરાબર. એનો મતલબ એવો છે કે ત્રાસી આંખે સાઈડમાંથી જુઓ, ત્રાસામાંથી, તો તમને વસ્તુ હોય એના કરતાં વધારે ઉપર દેખાય. વધારે ઉપર વધારે દેખાય ને એટલે અહીંયાથી જે ઊંડાઈ હોય ને એ ઓછી આવે. એટલે યાદ રાખો આમાં કે આભાસી ઊંડાઈ વધે કે ઘટે, તો એમાં આવશે આભાસી ઊંડાઈ ઘટે, બરાબર. થિયરીનો પ્રશ્ન છે, એમાં લખેલું છે. ચલો હવે આપણે જોઈએ બધા પ્રશ્નો એચઆઈ અપોન એચઓ બરાબર એન અવલોકનકાર છેદમાં એન વસ્તુ, એનાથી સોલ્વ થાય છે. એક કૂવાની ઊંડાઈ 5.5 મીટર છે. કૂવો પાણીથી સંપૂર્ણ ભરેલો છે. જુઓ આ શબ્દ બહુ સરસ આપ્યો છે.
પાણીનો વક્રી ભવનાંક 1.33 હોય તો શિરોલંબ જોતા કૂવાનું તળિયું કેટલું ઊંચું દેખાય? ઓકે, આપણે વિચારીએ. આ પાત્ર જેવો કૂવો બનાવ્યો આપણે, બરાબર? આ કૂવો છે. કૂવો છે એ 5.5 મીટર ઊંડો છે. ચલો, કૂવાની જે ઊંડાઈ છે આમ એ 5.5 મીટર, 5.5 મીટર ઊંડો કૂવો છે. તે સંપૂર્ણ પાણીથી ભર્યો છે. ભાઈ, એને સંપૂર્ણ પાણીથી ન કીધું હોત તો ચાલે? તો એવું થઈ શકે કે ઓછો પાણીથી ભર્યો હોય. દાખલા તરીકે હું તમને એમ કહું કે આટલો જ પાણીથી ભર્યો છે, સમજજો. તો હવે તળિયાની ઊંડાઈ તમારે જે માપવાની થાય ને અહીંથી જ થાય. તો ધારો કે તમને એમ કે 5.5 મીટર ઊંડો કૂવો છે ને 3 મીટર જ પાણી ભર્યું છે, તો તમારે અહીંથી ઊંડાઈ જ માપવી પડે 3 મીટર, સમજજો. આ ખાસ યાદ રાખો. એટલે એણે એવું કીધું છે કે સંપૂર્ણ પાણીથી ભર્યો છે. એટલે આપણે એવું જોવાનું છે કે પાણી છે એ બધું ભર્યું છે. એટલે પાણીની સપાટી 5.5 મીટર ઊંચાઈએ જ પહોંચે, ઉપરની સપાટી ફિક્સ થઈ ગયું. આનો પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. ચાલો, આનો વક્રી ભવનાંક n બરાબર 1.33. પાણીનો વક્રી ભવનાંક 1.33 હોય. શિરોલંબ જોતા કૂવાનું તળિયું કેટલું ઊંચું આવી ગયેલું જણાશે. ચાલો, અહીંયાથી કોઈ એને જોવે છે. હવે જોવાવાળો ગમે ત્યાં ઊભો હોય એ તમારે નથી જોવાનું, ત્યાંથી ઊંડાઈ નથી માપવાની. તળિયું અત્યારે અહીંયા છે, તો તળિયું સાચું જ્યાં છે ને એ ઊંડાઈ કેવી આવશે? ચાલો, તળિયું સાચું અહીંયા છે ભાઈ. તળિયું સાચું અહીંયા છે. તળિયું અહીંયા છે એટલે આ જે ઊંડાઈ છે એ તમને HO વાસ્તવિક ઊંડાઈ મળે. હવે જ્યારે અહીંયાથી જુએ ત્યારે છે એના કરતાં સહેજ ઉપર દેખાય. છે એના કરતાં સહેજ ઉપર દેખાય એટલે હવે આપણે એવું વિચારશું કે તળિયું અહીંયા દેખાશે. અહીંયા દેખાય તો વ્યક્તિથી તો ઊંડાઈ માપવાની જ નથી. તળિયાની આ જે ઊંડાઈ છે એ આભાસી ઊંડાઈ HI થાય. એ તમારે પહેલાં ફાઇન્ડ કરી લેવાની છે. તમને એવું કીધું છે કે તળિયું કેટલું ઊંચું આવી ગયેલું જણાશે. ભાઈ, તળિયું કેટલું ઊંચું આવી ગયેલું જણાય તો કુલ કેટલું છે? HO. એમાંથી હું HI બાદ કરી દઉં. ચાલો, તળિયું ઉપર કેટલું આવ્યું? તો સિમ્પલ છે, આટલું ઉપર આવ્યું. અહીંયા છે એની બદલે અહીંયા પહોંચી ગયું. તો મારે મેળવવું શું પડે? આ માપ, બરાબર? આ માપ મેળવવાનું છે. એ માપ કેમ મળશે? બહુ સિમ્પલ છે કે આખું માપ છે એ HO છે. હા, એમાંથી આટલું HI બાદ કરી દઉં. ઉપર આવી ગયેલું દેખાય એટલે HO માઇનસ HI. એ આપણો આન્સર જ છે. પછી આપણે આમ આગળ વધીએ, પણ પહેલાં આપણે HI મેળવી લઈએ. HI મેળવવા શું કરવાનું એ હવે તમને બધાને ખબર પડી ગઈ છે કે ભાઈ HI અપોન HO બરાબર n અવલોકનકાર છેદમાં n વસ્તુ. ચલો, HI તમારે ફાઇન્ડ કરવાનું છે એટલે એમ નામ રાખો. HO એટલે 5.5, n અવલોકનકાર. અવલોકનકાર આ ભાઈ છે, ક્યાં ઊભો છે? હવાના માધ્યમમાં. એટલે એક અવલોકનકારી છે. વસ્તુ તળિયું છે, જેને જોવાનું હોય એ તળિયું હોય. તળિયું છે એ પાણીમાં છે એટલે ત્યાં આવશે 1.33. તો HI બરાબર 5.5 ભાગ્યા 1.33. ઓકે, તો HI બરાબર, ચલો 5.5 ભાગ્યા 1.33, 5.5 ભાગ્યા 1.33 કરશો એટલે 4.135 મીટર. એ તમારો આન્સર આવ્યો. ઓકે, એનો મતલબ એમ થાય છે કે તળિયું 5.5 છે પણ દેખાશે ક્યાં? 4.135 છે. ચલો, કેટલું ઉપર આવી ગયેલું દેખાય? તો HO માઇનસ HI. HO એટલે 5.5 માઇનસ 4.135. ચલો, 5.5 માંથી 4.135 બાદ કરો એટલે જવાબ આવશે 1.365 મીટર. 1.365 મીટર, બરાબર? તો આપણો આન્સર છે. બહુ સરસ મજાના પ્રશ્નો છે, એક એક તમે ખાસ ધ્યાનથી વિચારતા જજો, બરાબર? ચલો, એના પછી 1.5 વક્રી ભવનાંક ધરાવતા કાચના ચોસલામાં હવાના પરપોટાની ઊંડાઈ એક બાજુથી જોતા 5 સેન્ટીમીટર અને બીજી બાજુથી જોતા 2 સેન્ટીમીટર છે, તો ચોસલાની જાડાઈ કેટલી હશે? બહુ સરસ પ્રશ્ન છે. જો એક આ
ચાલો ભાઈ, હવે જુઓ, એક આ કાચનો સ્લેબ છે. આ કાચના સ્લેબમાં અહીંયા એક હવાનો પરપોટો છે. આ હવાનો પરપોટો આ બાજુથી જો કોઈ વ્યક્તિ અહીંયા ઊભો રહીને જુએ, એટલે અહીંયા હવાનું માધ્યમ છે, એટલે ત્યાં n બરાબર 1 હોય. અહીંયાથી જોવે ત્યાં આ કાચનો પરપોટો છે એની ઊંડાઈ જોતા એક બાજુથી 5 સેન્ટીમીટર અને બીજી બાજુથી 2 સેન્ટીમીટર છે. જોવો અને જે દેખાય છે, જુઓ શું કીધું છે, બાજુથી જોતા. અહીંથી તમે જુઓ તો 5 સેન્ટીમીટરે છે. હવે અહીંથી જુઓ અને છે, જુઓ અને જે દેખાય સાચું ન હોય, આ ધ્યાન આપજો. એટલે અહીંયા આપણે લખી નાખીએ કે HI બરાબર 5 સેન્ટીમીટર. એટલે આ સપાટીથી આ 5 સેન્ટીમીટર ઊંડાઈ આને દેખાય છે, પણ 5 હશે નહીં, સમજજો. ઓકે, બીજી બાજુ આ ભાઈ અહીંયાથી આંટો મારીને અહીંયા વયો આવે, બરાબર. અહીંયાથી જુએ તો ઈનું ઈ જે છે એ એને 2 સેન્ટીમીટરે દેખાય છે. દેખાય છે એટલે 2 સેન્ટીમીટર હશે નહીં. આણે તમને એમ કીધું છે કે કાચના સ્લેબની જાડાઈ કેટલી હશે. હવે તમને ખબર છે કે 5 સેન્ટીમીટર આભાસી છે, 2 સેન્ટીમીટર આભાસી છે. ઘણા શું કરશે, 5 ને 2 7 સીધો સરવાળો કરી નાખશે. આમાં 7 ઓપ્શન હોય, એટલે કે 7 જવાબ. એમ નહીં, 5 સેન્ટીમીટરે દેખાય છે એટલે હકીકત પરપોટો 5 સેન્ટીમીટરે નહીં હોય, બરાબર. થોડુંક નીચે હશે, કારણ કે આપણને ખબર છે કે બહારથી જુઓ તો હોય એના કરતાં ઉપર દેખાય. તો આપણે શું કરવું પડે, આપણે એક જ કામ કરવું પડે કે ભાઈ આ HI છે ને એની બદલે આ સાચો કેટલો ઊંડો છે એ આપણે મેળવી લઈએ. HO ઉપરથી આ 2 સેન્ટીમીટર ઉપર દેખાય છે, એ સાચું કેટલું ઉપર છે એ HO મેળવી લઈએ. તો આ બે સાચું છે, બેનો સરવાળો કરો, જાડાઈ સાચી આવે. એટલે ઉપરથી HO મેળવવાનું, નીચેથી HO મેળવવાનું. 5 ને 2 7 કરવાનું નથી. આ 5 દેખાય છે એટલે અહીંયા છે નહીં, આ 2 દેખાય છે એટલે ક્યાંય નથી. બેન સરવાળો કરો, 7 થાય 7 જેટલો સ્લેબ હોય નહીં. ઓકે, આપણે ઉપરની પહેલાં ગણતરી હું અહીંયા કરું છું. ઉપરની ગણતરી જ્યારે કરશું ત્યારે અહીંયા લખશું કે HI/HO બરાબર n અવલોકનકાર છેદમાં n વસ્તુ. ઓકે, HI/HO ઉપરથી જ્યારે જુઓ ત્યારે ઉપરથી કેટલું છે, ઉપરની ગણતરી ઉપર કરું છું તો HI છે એ 5 છે. HO આપણે મેળવવાનું છે એટલે HO એમ નામ રાખવું, બરાબર. n અવલોકનકાર, અવલોકનકાર અહીંયા હવાના માધ્યમમાં છે એટલે 1 છેદમાં n વસ્તુ કાચના સ્લેબમાં છે એનો વક્રી ભવનાંક 1.5 છે એટલે આ થઈ જશે 1.5. તો આ HO બરાબર, HO સામે જાય, સામે વ્યુ જાય એટલે 7.5 સેન્ટીમીટર. ઓકે, આનો મતલબ એવો થયો કે જે 5 દેખાય છે ને એ હકીકતે હશે કેટલાય, 7.5. ચાલો આવી નવી ગણતરી કરીને આનું મેળવી લો એટલે બહુ સિમ્પલ લોજિક થઈ ગયું. ચાલો જુઓ, આના માટે આને ક્યાં દેખાય છે તો HI/HO બરાબર n અવલોકનકાર છેદમાં n વસ્તુ. ધ્યાન આપો, HI એટલે આને દેખાય છે 2 એટલે 2. HO એ સાચું જે છે એ HO તો આપણે મેળવવું છે એટલે HO બરાબર n અવલોકનકાર. અવલોકનકાર અત્યારે અહીંયા છે, ઉપર નીચે 2 જગ્યાએ હવા છે, બરાબર. એટલે એ n અવલોકનકાર એટલે 1 છેદમાં n વસ્તુ તરીકે આમાં આ પરપોટો છે એ અંદર છે એટલે એ 1.5 આવ્યું. તો HO બરાબર, HO સામે વયું જાય, આ સામે જાય, 1.5 ગુણ્યા 2 એટલે તમારો જવાબ આવશે 3. ઓકે, 3 સેન્ટીમીટર. ઓકે મિત્રો, તમારો જવાબ 3 સેન્ટીમીટર આવ્યો. એનો મતલબ એવો થયો કે આ છે એ 3 સેન્ટીમીટર હશે. તો તમને ખબર પડે કે કુલ સ્લેબની જાડાઈ કેટલી હશે, તો ઉપરથી 7.5 અને આ 2 દેખાય છે 3 હશે. 2નો સરવાળો કરો એટલે સ્લેબની જાડાઈ મળી જાય 10.5 સેન્ટીમીટર. તો ભાઈ 10.5, આ 105 નહીં પણ 10.5 સેન્ટીમીટર. સોરી, આ 105 રહેવા જ દો, એવો ઓપ્શન નહીં, આ સાચું છે 10.5, બરાબર. ઓકે, તો તમને ખબર પડી હશે કે સીધો સરવાળો કરતા નહીં 5 ને 2 7, બરાબર, કારણ કે આભાસી ઊંડાઈ છે ને તમારે વાસ્તવિક ઊંડાઈ મેળવવી પડે. ચલો એના પછી નેક્સ્ટ જોઈએ. એક ટાંકીમાં 30 સેન્ટીમીટર સુધી પાણી અને એની ઉપર બીજા 30 સેન્ટીમીટર સુધી તેલ ભરેલું છે. શિરોલંબ દિશામાં ટાંકીનું તળિયું જોતા તે ખાલી જગ્યા સેન્ટીમીટર ઉપર ખસેલું દેખાશે. પાણી અને તેલનો વક્રી ભવનાંક આપ્યો છે. થોડુંક ધ્યાન આપજો, 2 માધ્યમ છે, બરાબર. 2 માધ્યમ છે તો આ એક ટોંકી છે, બરાબર. આ ટોંકીમાં અહીંયા નીચે ખાસ ધ્યાન આપજો, નીચે
પાણી ભરેલું છે 30 સેન્ટીમીટર સુધી ઊંચાઈ સુધી પાણી, અને તેની ઉપર બીજા 30 સેન્ટીમીટર સુધી તેલ ભરેલું છે. ચલો અહીંયા આ 30 સેન્ટીમીટર સુધી પાણી ભર્યું છે, બરાબર. 30 સેન્ટીમીટર સુધી પાણી ભર્યું છે એટલે પાણીનો વક્રીભવનાંક n બરાબર, પાણીનો વક્રીભવનાંક n બરાબર કેટલો આપ્યો છે 1.33. એટલે આનો વક્રીભવનાંક આપણે લઈ લઈએ 1.33. આ પાણી છે, એની ઉપર તેલ ભરવામાં આવ્યું છે. જુઓ એની ઉપર અહીંયા તેલ ભરવામાં આવ્યું છે. આ તેલ ભરેલું છે. તેલ ભાઈ જે ભર્યું છે ને એ પણ 30 સેન્ટીમીટર સુધી જ ભર્યું છે, બરાબર. તેલનો વક્રીભવનાંક n બરાબર 1.28 આપ્યો છે, બરાબર. હવે છે ને તમારે શું કરવાનું છે કે અહીંયાથી કોઈ અવલોકનકાર જુએ, બરાબર, તો એને છે ને તળિયું સાવ છેરેનું જે તળિયું છે એ હોય એના કરતાં ઉપર દેખાશે. હોય એના કરતાં ઉપર દેખાય એટલે ધારો કે અહીંયા દેખાય છે, સમજો, ધારો કે અહીંયા દેખાય છે, તો અત્યારે તળિયું છે ક્યાં? તો તળિયું અહીંયા છે. તો અહીંથી અહીંયા સુધીની ઊંડાઈ, અહીંથી જુઓ પાણી ભલે અહીંયા સુધી, અહીંયા તેલ, પણ પ્રવાહી શરૂ અહીંથી થયું. એટલે આ ગમે ત્યાં જો આપણે શરૂ થયું પ્રવાહી અહીંયાથી અહીંયા સુધીની ઊંડાઈ, એની સાચી ઊંડાઈ તળિયું અહીંયા છે. એટલે એ તમને મળે HO બરાબર 60, બરાબર. તળિયું આપણને અહીંયા છે એ અહીંયા દેખાય છે, અહીંયા દેખાય છે. એટલે આ જે ઊંડાઈ છે ને એ આભાસી ઊંડાઈ થશે. એ આભાસી ઊંડાઈને આપણે કહી દઈએ HI, બરાબર. HI આપણે મેળવી લઈએ. પછી તમને પૂછ્યું છે કેટલું ઉપર આવી ગયેલું દેખાય, તો કુલ HO છે, આખું HO છે, એમાંથી તમે આ HI બાદ કરી દો એટલે આ ભાગ મળે. કેટલું ઉપર આવી ગયેલું દેખાશે તો તમે જોઈ શકો છો, આટલું ઉપર દેખાય છે. તો મારે શું કરવું પડે? HO માંથી HI છે એ બાદ કરવું પડે. તો પહેલાં મારે શું કરવું પડે? HI મેળવી લેવું પડે. પણ આમાં બે પ્રવાહી છે. જ્યારે બે પ્રવાહી આપ્યા હોય ને ત્યારે તમારે એક એક પ્રવાહીની ગણતરી જુદી કરીને HI મેળવવાનું. આ ધ્યાન આપજો. તો પહેલાં નીચે પાણી છે, તો અહીંયા હું પહેલી ગણતરી કરી લઉં પાણીની. પાણી માટે HI મેળવી લઉં, ખાસ ધ્યાન આપજો. પાણી માટે HI મેળવી લઉં એટલે હવે મારે દાખલો ઉપરનો ગણવાનો છે, પણ પાણી માટે હું જુદું ગણું છું. ચલો પાણી માટે જ્યારે ગણું ત્યારે અહીંયા મારે લખવું પડે HI/HO બરાબર n અવલોકનકાર છેદમાં n વસ્તુ. HI એટલે આભાસી ઊંડાઈ, એ આપણે મેળવવાની છે. HO એટલે વાસ્તવિક ઊંડાઈ. ભાઈ વાસ્તવિક ઊંડાઈમાં પાણી છે ને એ ખાલી પાણીની જ ઊંડાઈ લખવાની છે. તો પાણી અહીંયાથી શરૂ થયું, અહીંયા પૂરું થયું. તો પાણીની ઊંડાઈ છે એ 30 છે. આ દાખલો થોડોક ધ્યાન આપજો, કારણ કે બધા કરતાં અલગ છે, બે લિક્વિડ વાળો છે. એટલે પહેલાં પાણીનું ગણું. તો પાણીમાં HO મારે આ 60 નહીં લેવાનું. એ 60 તો ટોટલ બધું છે ત્યારે 60 છે એ છેલ્લે આવશે. પહેલાં પાણીનું ગણું છું, પાણી આટલું જ છે એટલે HO છે એ 30 લઈ લો. n અવલોકનકાર અત્યારે હવાના માધ્યમમાં છે એટલે ત્યાં 1 લખો. છેદમાં n વસ્તુ એટલે આ તળિયું, પણ પાણીની આપણે ગણતરી કરીએ છીએ એટલે n વસ્તુ તરીકે પાણી આવશે. ભાઈ ઘણાને એમ થશે કે n અવલોકનકારમાં પાણી મૂકવું કે n વસ્તુમાં. તો તમારે શું કરવું? n અવલોકનકાર એટલે જોવા વાળો, એ હવામાં છે એટલે ત્યાં 1. n વસ્તુ એટલે તળિયું આવડવા, એ પાણીનું છે, બરાબર. એટલે પાણીનું જોવાનું છે. તો હવે તમારે HI બરાબર આ 30 સામે જાય તો 30/1.33, 30/1.33 કરશો એટલે તમારો આન્સર તમને મળી જશે 22.55, બરાબર. તો એ આવે છે 22.55 સેન્ટીમીટર. ચલો 22.55 સેન્ટીમીટર થઈ ગયું. હવે હું અહીંયા ગણતરી કરું તેલ માટે, બીજી પોઈન્ટ. ચલો બીજો પોઈન્ટ તેલ માટે મિત્રો જ્યારે ગણો ત્યારે પાછું થોડુંક ધ્યાન રાખવાનું. સૂત્ર એનું લખવાનું HO/HI બરાબર n અવલોકનકાર છેદમાં n વસ્તુ. ઓકે, ચાલો HO/HI. HO એટલે તેલ. તેલ આટલામાં જ ભર્યું છે તો તેલનું તળિયું અહીં લેવાનું, તેલના તળિયાનું અલગ ગણવાનું. તો તેલનું તળિયું અહીંયા ગણો તો અહીંથી અહીંયા સુધી આવશે એટલે 30 જ આવશે. સમજો આ દાખલો એક થોડોક અલગ રીતનો છે એટલે પહેલાં યાદ રાખી લેજો. 30 છેદમાં HI.
એટલે તમારે છે ને પહેલાં તેલ પાણીનું તળિયું ક્યાં હોય એ એચઆઈ મેળવી લીધું, તેલના તળિયાનું માટે એચઆઈ મેળવી લો. તો એચઆઈ બરાબર એન અવલોકનકાર. અવલોકનકાર તો અહીંયા ઊભો રહીને જ આને જોશે, આને ત્યાં ઊભો રહીને જ જોશે. એટલે એક હવાના માધ્યમમાં અવલોકનકાર છે. એન વસ્તુ પહેલાં તમે પાણીનું ગણ્યું એટલે પાણીનું તળિયું. હવે આપણે તેલનું ગણીએ તો તેલનું તળિયું અહીંયા છે, તો એ તેલના માધ્યમમાં હોય એટલે ત્યાં આવશે 1.28. તો એચઆઈ બરાબર 30 ગુણ્યા 1.28. સો એચઆઈ ઇક્વલ ટુ 30 ગુણ્યા 1.28. ભાઈ 30 ગુણ્યા 1.28 કરશો એટલે તમારો જવાબ તમને મળશે 23.43 સેન્ટીમીટર. 23.43 સેન્ટીમીટર. ચલો બેયના એચઆઈ મળી ગયા ને બેયનો સરવાળો કરો એટલે ટોટલ એચઆઈ બેયનો થઈને ટોટલ એચઆઈ એટલે આ 23.43 અને 22.55. 23.43 અને 22.55 બેયનો સરવાળો કરશો એટલે તમારો જવાબ આવશે 45.98. 45.98 સેન્ટીમીટર. ઓકે, એ 45.98 સેન્ટીમીટર આવી ગયો. તો અહીંયા આવી જાઓ તો આ કુલ 60. હવે પાછું 60નું જોવાનું. જુઓ, યાદ રાખો, આનું એચઆઈ મેળવી લીધું પાણીનું, પછી તેલનું એચઆઈ મેળવી લીધું, બેયનો ટોટલ કર્યો એ આપણો કુલ એચઆઈ થયો. અને અહીંયા જે એચ મેં અહીંયા કીધું છે કે મેળવવાનું છે એ બેયનું થઈને ટોટલ આવ્યું એ થયું 45.98. ચલો, એ 45.98 થયું. તમને કીધું છે તળિયું કેટલું ઉપર આવી ગયેલું દેખાશે, તો તમારે ખબર છે કે તળિયું છે અહીંયા, દેખાય અહીંયા, તો ઉપર કેટલું આવી ગયું આ મેળવવાનું છે. એ કેમ મળશે? HO માઇનસ એચઆઈ. ઉપર કેટલું આવી ગયું એ હંમેશા HO માઇનસ એચઆઈ જ આવે. ઓકે, HO કેટલું છે? 60. જુઓ, HO હવે 30 નહીં લેવાનું. પાણીનું એકલાનું ગણો તો 30, તેલનું એકલાનું ગણો તો 30, પણ બેયનું ગણ્યું છે. હવે તળિયું ટોટલ આ છેલ્લું તળિયું કેટલું ઉપર આવી ગયેલું દેખાશે, તો કુલ 60 માઇનસ એચઆઈ. એચઆઈ આનું નહીં, બેયનો સરવાળો થઈને આવ્યું એ બાદ કરો. તમે એક તો યાદ જ રાખજો ભાઈ, તળિયું કેટલું ઉપર આવી ગયેલું દેખાય એટલે હંમેશા HO માઇનસ એચઆઈ જોઈએ. HO એટલે ટોટલ ઊંડાઈ અને એચઆઈ એટલે જ્યાં દેખાય છે. તો આ થઈ ગયું 45.98. તો 60માંથી 45.98 મિત્રો બાદ કરશો એટલે તમારો આન્સર આવશે 60માંથી 45.98 બાદ કરો, બરાબર, એટલે તમારો જવાબ આવશે 14 પોઈન્ટ સમથિંગ આવશે. બરાબર, 14 પોઈન્ટ સમથિંગ અથવા 14 આસપાસ આવશે. 14 આસપાસ આવશે એટલે અહીંયા ઓપ્શન છે 13.91. બરાબર, તો એ આપણો જવાબ છે. તો આવી રીતે આપણે બધા દાખલા છે એ ગણવાના છે. તમે આટલા મેં દાખલા ગણ્યા એના ઉપરથી જોઈ શકો છો કે મેં જે ગણ્યું હતું એ બધું એચઆઈ અપોન HO બરાબર અવલોકનકાર છેદમાં એન અવલોકનકાર છેદમાં એન વસ્તુ ટોટલ આના ઉપરથી આપણે ગણ્યું છે. બરાબર, તો આપણે આજે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આના વધારે આગળ દાખલા ગણશું. આટલા દાખલા ખાસ તમે દરેક ગણી દેજો. થેન્ક યુ.